Hey guys, welcome back to my new video. વંશનો new video. બોલ. તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. અને આપણે ભેગા થઈ ગયા છીએ ને જો મમ્મી આપણે આ ડીટો કરી રહ્યા છે જે આપણે ઘઉંની જે ઓલી આપણે શું કહેવાય ઓલા આપણે બાજકીઓ હતી. બાજકો હતા એમાંથી બનાવી રહ્યા છે ડીટો ચલાકો. વેસ્ટ માંથી બેસ્ટ છે ને બેસવા માટે. હા, બેસવા માટે. અને આપણે જે આ રૂમમાં જે નાખ્યું હતું બધું ઘઉં અસ્ત વ્યસ્ત પડ્યું હતું, થઈ ગયું બધું ચોખ્ખું કહી દીધું છે. તો ઓકે, આમાં થઈ ગયું છે કમ્પ્લેટ. હવે આ બને છે ચલાખા. શું બનાવે ગીતા? ફાવે તને? ગીતાને ફાવતું નથી. ફાવે તને? થોડું હા, માજીને નથી ફાવતું. અત્યારે હું ઉતારી છું વિડીયો અને વંશ આપી રહ્યો છે પાણી. ને હા મિત્રો, જો આપણું ટેરેસ ગાર્ડન બતાવતું, આપણું બાલ્કની ગાર્ડન આવું છે મિત્રો. આ છે ઉપર શું કહેવાય આને? અજમો 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 અજમો. આ ફૂલ ઝાડ છે, આ મીઠો લીમડો, આ મરચી, આ ટામેટી હતો, આ ટામેટી, આ મને કબૂતર ઉડીને ગયો. અને આ છે કૃષ્ણવેલ, આ છે ચકલી. આ ચકલી ને કબૂતર બધા આવે છે. અને વંશ આપી રહ્યો છે પાણી. તો વંશ, કેવું લાગે તને? મજા આવે છે, બહુ મજા આવે છે. એવું છે. અહીંયા ધોઈ રહ્યા છે કપડા. આ દિવાળી ઉપરનું આવેલું કેન્ડલ હતી. તો ઘણા બધા મિત્રો એમ પૂછતા હતા કે તમારી ગાડી કેમ થઈ, શું થયું, કેમ છે, કેમ નથી. તો ગાડી હજી છે રિપેરિંગમાં. હજી પણ ગાડીમાં હવે કામ તો ચાલુ થઈ ગયું છે, પણ બસ હવે અઠવાડિયું દિવસમાં આવી ગઈ છે, આવી જશે. આવી ગઈ તો હજી નથી. 8-10 દિવસનું કીધું છે, મતલબ આ મહિનાના એન્ડમાં. એમાં એવું હતું કે પાર્ટ્સ નહોતા મળતા, જે આપણે ગાડીના આવે ને ડીકી નહોતી મળતી. માર્ચ એપ્રિલમાં મળશે. એપ્રિલના રનિંગ ડીકો મળશે. 17 વાગ્યા છે બાર ને મમ્મી અહીંયા ઉપર ચડી ગયા છે. શું નાવે છે? બાજરા જેવું શું? જારના રોટલા બનાવતા આવડે છે? પાક્કું? આ ડિઝાઇન કેમ અડધી અડધી આવે? આ કોર્નર નો તૂટવી જોઈએ, એમ નો ચાલે. બહુ મહેનત લાગે. આ હારું કે રોટલી બનાવવામાં? લોટ બાંધીને ગળવી પડે ને આને લોટ બાંધીને થીપવો પડે. થીપવો. હું મોજમાં બસ માં થયા કેમ આમ બારે તું એમ કરો રોતે કામ હતું બધું વયો ગયો. ભાઈ બરાબર શું કામ હતું? કામ હતું, પતી ગયું. પણ શું કામ હતું? કાંઈ કામ નતું, પતી ગયું. તો કાંઈ વાંધો નહીં, હાલો. તો શું જો આગળ બોલો તો ખરા. જહાજ જતું એ બતાવ્યું. ખાવો હતો ને કપાવે મારી આગળ. તમારે છોલી તો દેવો પડે. તો અત્યારે લાઈટ વહી ગઈ છે ગાઈસ. આપણા પાસે ચાર્જિંગ વાળો બલ્બ છે તો ચાલુ કરી દીધો છે ગાઈસ. ગાઈસ મરચાં શાક ગાઈસ ખાલો. ગાઈસ મરચાં બાજરાના રોટલા. બાજરાના રોટલા. ગાઈસ મરચાં રોટલા. ગાઈસ એ ગાઈસ પહેલાના વિડીયોમાં તમે જોયું હશે મંદિર પાસે ઉભા રહીને હે ગાઈસ વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વિડીયો. તો આપણે આમ થઈ ગયા છીએ, એમ પપ્પા બોલી રહ્યા છે. બોલો તો હે ગાઈસ. જો ગાઈસ બોલે, ગાઈસ ની હે ગાઈસ. હા હે ગાઈસ. ગાઈડ નથી ગાઈડ.
6 નહીં 100 ગાઈસ ગાઈસ ના આવડે મોટા શું કહેવાય તમારે જેવું ભણેલા નહીં ને અમારે ગામડાના અમે ગામડાના માણા એમ હા ગામડા થોડી ના આપણે સિટી વાળા હોય. બસ બસ તો તને એક નહીં અમે છીએ કા અમે ખાશું હતું ઓમ તો નથી ખાતા ખાવાનો રોટલો હોય ને ગાય જ એટલે એમાં તો ને અત્યારે આપણે જમી લઈએ ને મળીએ લે પાછી ધુવાણા બુવાણા નીકળે હો. ઓય ગુલ્લી ગુલગુલુ ગુલુગુલુ કે બાદ જાસ નાસ્તો કરવા ભાઈ બધો અહીં આવતો બોલો બોલો. ત્રીસ ઈ પર્સ કોનું છે બાપાનો થઈ ગયું હાલો જા 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 લે થઈ ગયું કેટલા લઈ જાઓ મારા પર્સમાં જ લઈ જ જાય દે દીધી તમે. ક્યાં કરેગા નાસ્તા હા ઉભા જ છે તો મિત્રો આપણે કાપશું તરબૂચ અહીંયા જો મસ્ત મજાનું લાલ ચટાકે પહેલાં થોડું કાપ્યું હતું ને અત્યારે કાપશું આપણે પાછું તો ચાલો કરી કટિંગ આનું ખરબૂજા 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 વાહ કેવું પીઠું એકલા એકલા ખાય અને એક શું નંબર થાય હે. કાંઈ ન થાય આ ગોળ કાપી દે માથે નહીં કાપે લાવ હું પકડું તમે કાપો ગોળ કાપું મજા આવે ગોળ કાપી ખાવાની ચલો ગાઈસ એટલે વંશના પપ્પા કાપી આપે તરબૂચ ને આપણે ખાઈએ રાઉન્ડ શેપ કાપવાના છે અને કટિંગ સારું ફાવે બધું ફ્રૂટ કાપવાનું આવે નહીં પણ ફાવી જાય ભવરાવું પડે ના આમ કટિંગ આવી રીતે જ કરે તમને મજા જ આવે એમ એક જાતનું મનોરંજન થઈ જાય તમને cutting- લાગે બી સારું હા લાગે બી સરસ ફ્રૂટ કપાઈ જાય અને ટેટી હંમેશા વાટકા ટેટકી ખાવાની ને સાંજે શું બનાવું જે છોકરા પસંદ આવે. છોકરાઓ તો લગભગ સાંજે છોકરા જવાના લગભગ જમવા બહાર તો કહું ને આપણે છીએ ઇન મિન દિન આપણે જે કરવું હોય તો આવી રીતે ને કાપવાના આવા ચલો કટકા ગાઈસ થઈ જાય. ખાવા તરબૂચ જો આવા કટકા છે મસ્ત થઈ ગયા કેવું છે બહુ મીઠું મીઠું તો ભલે હે છરી મરચા વાળી હે એવું હે તીખાસ આવી છરી મરચા વાળી આવી ગઈ ગાય તો ચાલો આપણે ખાશું તરબૂચ હવે જો ગાય આપણે તો આ રીતે રાઉન્ડ શેપમાં કાપી તમે કઈ રીતે કાપો ખબર નહીં રાઉન્ડ શેપમાં કાપીને આ રીતનું આખું નીકળે પછી એને શું કરવાનું કટિંગ મારી દેવાનું આમ પકડ દો ડીશને આમ પકડ દો આમ કટિંગ મારવાનું બરોબર ફેરવ પછી આમ ઊભું આમ કટિંગ મારવાનું બધાવાનું પછી નહીં ખાવાનું પછી આમ પાછું કટિંગ મારવાનું પછી આગળ આમ મારવાનું પછી આમ મારવાનું આમ મારવાનું છે ને ખાવાનું પછી આમ ખાવાનું તમે કેવી રીતે કટિંગ કરતા હોય કહેજો આપણે તો આ રીતે કટિંગ કરી ને આમ મજા જ આવે તમે છોકરાને આપો તો એ રાજી થઈ જાય ને તો ઓહો આ કેન્ડી આપી એમ અને આની ગાઈઝ કેન્ડી પણ બહુ મસ્ત બને હો આનું જ્યુસ કાઢી લેવાનું પછી આને તમારે ઓલું કેન્ડીના શેપમાં અથવા આઈસ શેપમાં મૂકી દેવાનો જ્યુસ કાઢીને પછી આને તમે ખાઓ ને એટલે એક નંબરની કેન્ડી લાગે છોકરાને તમે આપો તો આમાં કોઈ દી જાય એને કોઈ દિવસ મતલબ કે ગળું ન પકડાય શરદી ઉધરસ ન થાય નેચરલ થઈ જાય અને આની કેન્ડી તમે બનાવીને એક વખત ટ્રાય કરજો મેં તો ટ્રાય કરેલી છે બહુ જ મજા આવે બનાવશું ત્યારે બતાવો હા નેક્સ્ટ બાર બનાવશું ને આ તો નથી એટલું બધું તરબૂચ નેક્સ્ટ બનાવશું ત્યારે તમને દેખાડજો કે આની કેન્ડી કેવી બને ઓકે છે ને આમ હા આપણે આઈસ્ક્રીમ મોલે છે બાકી કેન્ડી બનાવીને ખવડાવો છોકરાને બહારની કેન્ડી માંગશે જ નહીં
મમ્મી પણ આવી ગયા છે, ખાઈ રહ્યા છે તરબૂચ ને આપણે ખાસું હારે હારે ગીતા ખાઈ લીધું. અને આ શું બનાવવાનું બટેકાનું તું? સાબુદાણા ગાંઠિયા ઓલા મૂર્ખા બનશે. સુમિતા સાંજે નથી, જમવા જવાના ભાઈ. હા હા જશે ફાઇનલ જ. તો મરચા આપડે હા ઓલી લાલ વાળી નાખી હતી એમાં અત્યારે નાના નાના રોપા થયા હે. ઓલી જે મોટા મરચા વાળી હતી એમાં 2 વાર 2 મરચા જાયા. આમાં તીખા મરચામાં તો આવે જ છે. એમાં 2 કટોક નાખી દીધું. હા તો તીખામાં આવે, મીઠામાં ઓલા નાના મરચા મોટા જાડા મરચામાં નથી આવતા, મરચા ફૂલ નથી આવતા. એમાંથી રોપો એક આમાં નવાઈ નાખ્યો, બીજો નવો નાખ્યો. આટલો કે આમાંથી ઓલામાં. હા 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 તો એમાં વળી નાખી દઈને થોડો ખોલા થતા હતા. હા ઘણા બધા રોપતા ઉગ્યા. હા એમ કરશો. અને આ અહીંયા ગ્રેપ્સ આવી ગઈ છે, નાખી દીધી છે ધોવા માટે. આ તો અત્યારે શું કેમિકલ ને દવા ને બધું ઓદમ સાફ થઈ જાય આપણે. અહીંયાથી શું ચકલા આવે પડશે તો નહીં. અહીંયાથી છે ને મિત્રો ચકલા આવી જાય ને આ હે ને બધા તુલસીમાંના રોપ ખાઈ જાય. હા હા પેલા શું અહીંયા ઉંદર આવતો ને તો ચકલા પર ત્યાંથી આવતો હતા. તુલસીમાંના રોપ ઘણા બધા કાપી નાખે, ખાઈ ગયા બધા. પાંદડા કરી દીધા. એક માંડ તો તુલસીમાંનામાં અત્યારે રોપા ઉગ્યા હતા. જાશે તો નહીં, હવે રહી જશે. અત્યારે વરસાદ બાંધ દેશું આને. નહીં પડે, ફિક્સ થઈ ગયું હોય. અહીંયાથી આવી જતા હતા ને ચકલા, એટલે આ રાખ્યું હોય મમ્મીએ. ચકલા ન આવે ને રોપા ન ખાય. તો શું પછી આ તુલસીમાંની ઉંમર થાય તો બધું નવા જોઈએ ને. તો ચલો મિત્રો પછી મળશું આપણે. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 7:30 ને અહીંયા બા ને ભાભી જો શું કરો છો? પૂરી ને જો 2 ગોલું મોલું આવી ગયા છે. આ એક ગોલું આવ્યો ને આ મોલું આવ્યો. શું છે ગોલું મોલું? લે નીચે મેળાવો કરે. ભાભી કઈ કયો તો તમારા ઘરવાળાને 2 શબ્દ? મેળાવો કરીએ કરા લે. આમ 2 ભાઈ આખો દી દૂર હોય તો તને કાન મોડું થયું કરો પૂરી રેડી હાલો. ને ગાઈસ આજે આપણે જશું ફરવા મીન્સ એટલે આપણે જમવા બારે જશું. ઓકે તો મળીએ નીચે. બાકાજી કી બોલી ગઈ છે. હેલો ગાઈસ, જમવા આવી ગયા છીએ. ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું ચાલુ છે. નાકમાં ખંજોર કરમાં નાકમાં બાકી મોજમન હાલ જ રાખો. આ વેટ ને સંભળાવાનું જો એ નથી એલા. હા હા એક દે દો यहाँ पे भी બોલ હવે. હા વટે ચડ્યો ભાઈ. ઓય કઈ બોલવું નહીં હો. ગ્લાસ નો ઘા આવશે ભાઈ. એટલે પાવર એટલી વાત નથી ભાઈ. આની વાત એ ખાવો કેમ મારવા માંડ્યો તું એલા? વિડિયો ચાલુ એટલે આમ નો હોય હો. કાઈ માં તો વિડિયો બંધ કરી દે પછી વાત આવે. ઓય ઓલો જો આ ગીપા કોને હાય ગીપા નો ઓલા બેનટા આમ દેખાડે છે. કેટલા વાગે? વાગ્યા છે 8:45. શું બને આ? ઓલું શું છે? મહેંગા
પૂરી નાસ્તો ખતમ થઈ ગયો તો એટલે આજ વહેલા જમી લીધું. છોકરાઓ બે બહાર ગયા છે. આજે આ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જે આ બને છે મેંદો આ કાચી છે. અંદર. શું કહેવાય ને નિમકી. હા નિમકી મેંદાની પૂરી. મેંદાની પૂરી બની રહી છે. મેંદાની આજ પૂરી. વહેલા જમી લીધું તો કીધું ચાલો કરી નાખીએ. થઈ જાય આને વાર ના લાગે. હા તો ચાલો આવી જાઓ ખાવી હોય તો મેંદાની નમકીન પૂરી. જ્યારે ટાઈમ નાખ્યું શું છે અંદર? શું શું નાખ્યું તે? મેંદો છે, હા 2 કોથળી એટલે કિલો મેંદો હતો, અને 1 વાટકી સૂજી, જીરું હા અને કાળા તલ. બરોબર છે. તો આ મિત્રો ઘરનું ફરસાણ બની ગયું છે. તેલ બસ એનાથી મસ્ત લોટ મજાનું. બાંધીને કરવાનું. મસ્ત બનાવને બની ગયા છે. ખાવા હોય તો આવી જાઓ. નાસ્તા ગીતાએ બનાવે છે નાસ્તા માટે સવારમાં. ને સુમિત વળી હમણાં ટિફિન લઈ જાય, નાસ્તો લઈ જાય બધો નાસ્તો લઈને. લઈ જાય ને એટલે એના માટે ખાસ તડકામાં આવતો નથી. હા ખોટો ધક્કો ખાવો તડકાનો, હેરાન થાવ. થોડોક નાસ્તો હતો મજા આવે. ત્યાં ઓફિસે નાસ્તો કરવાની કરી લે તો પછી થોડોક આરામ થઈ જાય. હે ટિફિન લઈને જ જતો. હા ટિફિન નથી લઈ જતો, નાસ્તો લઈ જાય. ચાલી રહ્યો છે આપણો બ્લોગ. હા ને છોકરા ગયા છે બારે જમવા. અમે છીએ, હું ને મમ્મી ને ગીતા ત્રણે અમે જમી લીધું છે. જમ્યા પછી આ પ્રોગ્રામ ચાલુ અત્યારે બધું હા બનાવવાનું. થઈ જાય ને. અને વાર ના લાગે એટલે કીધું ચાલો કરી નાખીએ. હા એવું છે. જો મસ્ત બની ગઈ છે. વાહ જો ગાય આવી જાવ ખાવા માટે. કેમ મસ્ત મજાની બની ગઈ ગીતાના હાથની. એમાં મહેનત બધાની હે. આ વણવામાં મહેનત અમારા મમ્મીની છે, ગીતાની છે, ને અમારા વહુ બચ્ચા કુંજનની પણ છે. વંશ પણ મથતો હતો, થોડોક મહેનત કરતો હતો. એવું છે. હા અત્યારે ગયા છોકરા જમવા એના ફ્રેન્ડ સર્કલ સાથે. કારણ કે અત્યારે ઓલી શું હોય બોર્ડની એક્ઝામ બધાને પૂરી થઈ ગઈ ને, એટલે હવે બધા ગયા જમવા. હા નવરા થઈ ગયા એટલે ગયા હે જમવા માટે. તો ભણતા હો મગજમારી હોય તો આજે હા એટલે જ ને ગયા છે જમવા. તો ચાલો મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ ખાસ કરજો. અમારા વિડીયો કેવા લાગ્યા તમને. બ્લોગ હિન્દીમાં આવે કે ગુજરાતીમાં એ કહેજો. હે ગમે ત્યાં જોતા હોય કે હા. હિન્દીમાં આવે કે ગુજરાતીમાં. કેમ કે હા. અમુકની કમેન્ટ હતી 1-2 જણાની કે હિન્દીમાં કરો. ગુજરાત બહારના છે એ લોકો અમુક કહે છે હિન્દીમાં કરો, પણ હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય. થોડું થોડું ફાવે, નથી ફાવતું. મને હિન્દી ફાવે પણ થોડુંક ગીતાને ઓછું ફાવે. બસ कुछ भी મારી સામે જુએ તો कुछ भी कुछ भी कहीं भी कैसे भी कुछ भी हिंदी में. आता हाँ है गड़बड़ हो जाता है. हाँ आता तो है. કાંઈ વાંધો નહીં. હિન્દી પણ આપણે વ્લોગ ચાલુ કરશું. વચ્ચે થોડો કર્યો તો મેં મજા આવી હતી. થોડા થોડા હિન્દી ગુજરાતી મિક્સમાં આપણે ચાલુ રાખીએ વ્લોગ. તો ટ્રાય કરશું. 100% હિન્દીમાં આવે એનો. હા થોડી થોડી વસ્તુ બને, મહેનત કરીને મદદ કરી. અને ચલો આવી જાવ નાસ્તો કરવા માટે. સવારમાં બધા ચાય સવારમાં ચા નાસ્તો માટે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો તમે શેર અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો